સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીમચારદ પૂર્ણ ચાંદ્ર વિલસ સ્મેરાનન શ્રી સોંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદભાગવૃંદૈર્યથાં તારાભિરવૃદ્ધમરજમાનમુરુદા તૈશ્ચંદને કૌસુમય હારે શેખર પાંદેવેશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે. શ્રી કૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. આજે મહોત્સવના ત્રીજા દિવસના બપોર પછીની કથાનો પ્રારંભ થાય છે. શ્રીજી મહારાજે 18મા શ્લોકની અંદર વ્યભિચારાદિક ક્રિયાઓ, જુગારાદિક અને કેફ કરનાર ભાંગ, ગાંજો, મફર આદિ એને મહારાજે ના પાડી. એ ત્રણેય બહુ મોટા છે ને અગત્યના છે, જેના ઉપર શાસ્ત્રો રચાયા, જેના ઉપર યુદ્ધો થયા, એવા મોટા પ્રસંગો છે જેની અંદર જીવ દુઃખી થાય. એમાં ક્યાંય સુખ નથી દેખાતું. ભાંગ, ગાંજો, મફર પીવે, જુગાર, એમાં ક્યાંય સુખ નથી લાગે માણસને. શાસ્ત્ર વિરુદ્ધની જે ક્રિયાઓ છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો વર્ષે, 2 વર્ષે મહાદુઃખરૂપ થાય. કેમ? ઈશ્વરી આજ્ઞાનો લોપ કરીને કોણ સુખી થયો? પહેલાં ઘણા બધા ઈશ્વરની હામાઈ પડ્યા હતા. જે અવતારો થયા એમાં બધા મોટા મોટા શક્તિશાળીઓ બધા ઘણા ઈશ્વરની હામા પડ્યા. બધા દુઃખી થયા, નાશ થયો કુટુંબે સહિત. અને શાસ્ત્રમાં લખાયું એટલે કાયમ ગાવાનું. કાયમ મોટા માણસોને ધિક્કારે. રાવણને શાસ્ત્રમાં રાક્ષસ લખ્યો, એ કાયમ ગવાયા જ કરે. કંસને લખ્યો તો કાયમ ગવાયા જ કરે. હિરણાક્ષ, હિરણ્યકશિપુ, હિરણાક્ષ એ કાયમ ગવાયા જ કરે. જેના માટે ભગવાનને અવતાર લેવા પડે એવા બધા શક્તિશાળીઓ હતા. એટલે શ્રીજી મહારાજે ના પાડી. એક શ્લોકમાં 3 વાત આવી. 18મા શ્લોકમાં
હવે મહારાજ કે છે અગ્રાહ્યાનેન પક્કમ યદ્દાનામ તદુકમ ચન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદપી. જેનું રાંધેલન આપણને ખપતું ના હોય એ ના ખાવું. વર્ણાશ્રમ ધર્મ મર્યાદા છે ને એ પહેલી આવે, પછી આવે એકાંતિક ધર્મ. એકાંતિક ધર્મ છે મોક્ષને માટે, વર્ણાશ્રમ ધર્મ છે માનવતાને માટે. માણસ બનીએ પછી આગળ વાત. વર્ણાશ્રમ ધર્મ એને પાળવો પડે. ગીતામાં ભગવાને કહ્યું ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. 4 વર્ણ છે ને એ તો મેં સર્જેલી છે. ગુણ કર્મના વિભાગને લઈને, એમ નામ નહીં. એ જેના તેના કામ જે તે કરે ને એ પરંપરા, એમાં જીવિકા વૃત્તિઓ નક્કી કરી હોય. લુહાર લોખંડના કામ કર્યા કરતા હોય, કુંભાર એમના માટલા વગેરેના કામ કર્યા કરતા હોય, જેના તેના કામ. વાળંદ પોતાના કામ કરતા હોય, ક્ષત્રિયો પોતાના કામ રક્ષણને એના માટેના કરતા હોય. એ બધું બ્રાહ્મણો વિદ્યા અધ્યયન ભણવું ભણાવવું કર્મકાંડાદી ક્રિયા દૈવી સંબંધી જે બધા કામો છે ભગવાન સંબંધીના, એ બધા કર્યા કરતા. એમાં ઓટોમેટિક જીવિકા વૃત્તિઓ પણ આવી જતી હોય છે. એટલે ધર્મ હચવાય અને જીવન ચાલે. બહુ સરસ. હજારો વર્ષો ગયા, 1-2 વર્ષ નહીં. આ પ્રણાલિકાઓ આજની નથી. એટલે શાસ્ત્રકારો કે છે, મહારાજ અહીંયા કે છે અગ્રાહ્ય આપણે નહીં ખાવું એમ. આપણે માન્ય ન હોય એટલે નહીં ખાવાનું. આશ્રમને જોવો પડે. પણ યાત્રામાં ગઈને કંઈ જગન્નાથપુરીમાં જઈ ચડ્યા તો ત્યાં કદાચ પ્રસાદ લીધો તો મહારાજ કહે છે દોષ નથી. કારણ કે લેવો જ પડે એવું નથી, વિધિ વાક્ય નથી. લીધો કદાચ જમ્યા તો ત્યાં વર્ણાશ્રમને ત્યાં પ્રસાદનું માધ્યમ છે. જગન્નાથજીને દરરોજ 125 મણ ચોખાનો ભાત ચડે. ત્યાં એકાદશી ના આવે, ત્યાં એકાદશીને ઊંધી લટકાઈ છે પાછળ, મંદિરની પાછળ ડેરી કરી છે એક નાની. તમે વાત સાંભળેલી ત્યાં જઈ ચડ્યા ત્યારે કે મેં એટલા ઓલી એકાદશીને ઊંધી લટકાઈ છે કઈ છે, ડેરી બતાવી બામણે. મને આ કેમ? મને કે આ એકાદશી આવે જ નહીં. અહીં તો હવા મણનો ભાત ક્યાં નાખવો? એકાદશી પાળવા રહીએ તો 15 દાડે ને 15 દાડે. એટલે આ ક્ષેત્રનો પ્રભાવ એવો છે કે અહીંયા એકાદશી નહીં, એટલો ક્ષેત્ર પૂરતું જ. ત્યારે ત્યાં તૈયાર તમને કુંડા નાના મોટા બધા મળે, ભાતના દાળના ને એવું બધા. અડધું શહેર એ જ ખાઈને ફર્યા કરે. વેચેથી દુકાનો હોય. ત્યાં પાકે ચોખા, એમ આહારે માછલા ચોખા 2 જ પાકે. જગન્નાથજી એ ભગવાન સુદામ ગયા પછીનું સ્વરૂપ છે, એટલે દેહ છે. તણાતું ત્યાં ગયું ને ત્યાંના રાજાને દર્શન આપ્યા કે પેટીમાં 3 શબ આવે છે, તમે લઈ લેજો. એનો એવો લાંબો ઇતિહાસ છે. જેવા શબ્દ નીકળ્યા, જેવી રીતના હતા એ રીતના એના બનાવ્યા અને એ જ પ્રમાણે એને સ્થાપન કર્યા. એટલે આ બધું ખવાઈ ગયેલું છે એટલું છે. એ રીતે એટલા માટે જ જેવા નીકળ્યા એવું કે 12 વર્ષે બદલે છે એવી કહેવત છે. ખોળ્યું એનો મહિમા બહુ છે. પુરીમાં એની ગણતરી છે ને ધામમાં એની ગણતરી છે. એવો મહિમા જગન્નાથજીનો. ત્યાં મહારાજ કે છે, કારણ કે મહારાજ ત્યાં 10 મહિના રોકાયા છે. બહુ મહારાજ રોકાયા ત્યાં.
તીર્થ છે બીજા નાના નાના, મોટું ધામ હોય એટલે નાના નાના તીર્થો હોય. એ મહારાજ કહે છે ક્યારે પણ હવે આ આશ્રમ ધર્મ એ ધર્મ મર્યાદાના ભંગથી શું થાય છે? નરક પ્રાપ્તિ થાય છે. મહારાજ એટલા માટે ના પાડે છે. એ ધર્મ જ્ઞાન ભક્તિની સિદ્ધિ એ બધું જે કંઈ કરવાનું ને એ ધર્મથી થાય. એટલે આશ્રમ ધર્મ એને પહેલો પાળવો પડે. શુદ્ધિકરણ, મન શુદ્ધિ એ બધું ચોખ્ખો આહાર હોય તો થાય. ખરી રીતે ભગવાનના ભક્તના ઘરનો આહાર માણસે ક્યાંય પણ લેવો જોઈએ. પણ એ બધું મળે ક્યાંથી? આપણે પૂછીએ ભાઈ બામણ છે કે બામણ રાંધે છે. બામણ રાંધે છે એ ટાઇટલ ઊભું થયું એટલે આપણે જાણીએ બામણ રાંધે એટલે ચોખ્ખું. એ બામણ કેવો રાંધનારો કેવો એ જોઈએ ને ત્યાં ખબર પડે. પણ એક ટાઇટલ આવ્યો વર્ણાશ્રમનું કે ભાઈ બામણિયા છે, ચાલો વાંધો નહીં એમ, એટલે ચાલે. ત્યાં પછી તમે છૂટી જાઓ, પછી તમને બાધ ના આવે. એટલા માટે શ્રીજી મહારાજે 18મા શ્લોકની અંદર આપણને 19મા શ્લોકમાં અગ્રાહ્ય અન્ન છે ને, અન્ન એવા ઓડકાર લખે છે. એ તો બહુ અગત્યની વસ્તુ છે. આપણે સીધું અન્ન ધરાવ્યા વગર મોઢામાં મૂકીએ, અન્ન જળ ફળ, તો પણ પાતક લાગે એટલે કર્મ લાગે. કર્મ લાગી જાય. કારણ કે જે 5 સ્થાનમાં ગ્રસ્તાશ્રમીને ત્યાં કાયમ પાપ થવાના સંભવ, એમાં આ રાંધવાની જગ્યાએ આવે. અન્ન સાફ સુફીમાં ક્યાંય મુશ્કેલી હોય, ક્યાંય ઝીણા સૂક્ષ્મ જંતુ હોય, ચશ્મા આવી ગયા અને ચશ્મા કઢાવ્યા ના હોય તો જાય ભાગ્યું, કંઈ ખબર ના પડે. એટલે એવી ઘણી બાબત બને જેની અંદર જીવ હિંસા અને માંસ ભક્ષણ બેય લાગુ પડે. એટલા માટે બહુ સાવધાનીથી અન્ન છે ને એ તો બહુ અગત્યની વસ્તુ છે. પવિત્ર, ચોખ્ખું. અને પહેલાં તો યાત્રામાં જતા આ બધા પોતાનું ખાઈને હારે લઈ જાય. આ કચ્છમાં એ બધા કચ્છી લોકો પહેલાં જતા નાવડા હતા. તે દાડે યંત્રો નહીં, તે 2-3 મહિને પહોંચે. એ કહે હારે લઈ જાય ખીચડીને એવું બધું, તે બધું રાંધીએ આપે. ત્યાં પાણી આપે એક ખૂણામાં નાવડામાં, ખીચડી રાંધી લે, ખાઈ લે, હાથે રાંધે 2-3 મહિના સુધી. એ કઠણ કામ છે ને. આપણે એક દાડોય ન ચાલે. જ્યારે એ લોકો એવું કહેતા, હવે કિનારો દેખાય ને તો પવન અવળો જાય તો જાય, પાછું નાવડું ભાગ્યું, એ પાછું ધીમે ધીમે આ સઢ ઉપર ચાલવાનું. નાવડું નજીક આવે ત્યારે પાછું એવું કઠણાઈ હતી. કેટલાક નાવડા ઊંધાએ પડી ગયેલા. બહુ વાવાઝોડું પવનમાં નાવડાનો શું હિસાબ, સ્ટીમરનો હિસાબ નહીં ત્યાં. એમ બહુ સાહસ. કચ્છી લોકો જેટલું સાહસ કોઈનું નહીં, બહુ સાહસ. એટલે શ્રીજી મહારાજે આટલું મોટું સાહસ ખેડે શેના વાસ્તે? પૈસાને વાસ્તે. શરીરને સુખ આપવાને માટે પૈસાને વાસ્તે, કુટુંબ વર્ગને સુખી કરવા પૈસાને વાસ્તે આવું સાહસ. શરીરને માટે, આત્માને માટે આનાથી ડબલ સાહસ કરવું પડે, સાવધાની રાખવી પડે. એ બહુ અગત્યની વસ્તુ છે. હવે મહારાજ 20મા શ્લોકમાં મિથ્યાપાદ કસ્મિચિદ, મિથ્યાપાદ છે સ્વસ્વાર્થ સિદ્ધે, પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો પણ કોઈને વિશે ક્યારેય કરવો નહીં. મિથ્યાપાદ કેમ? એને પાછો મહાપાપમાં ગણતરી કરી છે.
અમથો મિથ્યાપાદની અંદર શું આવે ને શું નહીં કહેવાય નહીં. આગળ મહારાજ વાત કરશે આપણને. કારણ રાખોડીના ઢગલામાં હાથ નાખીએ ચાલે, રાખોડીની જગ્યાએ અંદર અગ્નિ ભરેલો હોય તો માથાકૂટ થાય. આપણી પ્રકૃતિ હોય એટલે આપણને એનો ખ્યાલ ના આવે. પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે સ્વાર્થ સરતો હોય, કંઈ લાભ હોય મોટો તોય નહીં, ક્યારે પણ અસત્ય ભાષણમાં મિથ્યાપાદ એક એવું છે કે 4 બ્રાહ્મણ કાશીથી ભણી આયા. એક ગામમાં પૂછ્યું, ભાઈ છે ધર્મશાળા જેવું? તો કે હા. સદાવ્રત જેવું? તો કે હા. એટલે શેઠનું સદાવ્રત ચાલે. ધર્મશાળામાં 4 બ્રાહ્મણો આયા છે ભણીને. શેઠ કે પાકું સીધું લઈ જાઓ, સાંજે સમાગમ કરવા જઈશું. મોદીખાનામાંથી પાકું સીધું ભરી માથે મૂકી અને નોકર ચાલ્યો. એમાં આકાશમાં સમળી હાપ લઈને જાય. એ હાપનું મોઢું પોળું થઈ ગયું, એની લાલ પડી ઘીમાં, એવું સેન્ટર મેળવાઈ ગયું છે. તે હવે એ ટોપલો લઈ જાય સીધાનો એને ખબર નહીં, કારણ કે એ તો ટોપલો માથે હોય, સમળીનો ખોરાક છે, અને હાપ તો હવે મરવા પડે મોઢું પોળું થઈ જ જાય ને. એમાં હાપનો શું વાંક? આમાં કોઈનો વાંક, કોઈનો દોષ કોઈ કાંઈ જાણતું નથી. રસોઈ થઈ, બાણું અટકાઈને જમવા બેઠા. શેઠ સાંજે આવ્યા, બાણું ખોલે, ખખડાય, ખોલે નહીં. આમથી તેમથી ખોલ્યું, ત્યાં તો બધા રસોડામાં જ. ગામ ભેગું થયું, બધા ભેગા થયા. શેઠ ઉપર 100% બધાને વિશ્વાસ કે એ બીજું કશું શેઠ કરે નહીં. નોકર પણ એવો વિશ્વાસુ. અને યાત્રિક વટે માર્ગુ બ્રાહ્મણ પાસે તે જમાનામાં શું લેવાનું? કાંઈ ના હોય. હવે શું કરવું? તો કે અગ્નિ સંસ્કાર કરો. એ બધા નિર્ણય કર્યો. અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા. હવે પછી પાછા અગ્નિ સંસ્કાર ચાલુ થાય એટલે ગપ્પા મારવાનું ટોળા કલાક અડધો કલાક બેહવું પડે ને. એમાં ત્યાંથી રસ્તો પ્રસાર થયો. એમાં બીજો કોઈક વટે માર્ગું નીકળ્યો. એણે કહ્યું કે ભાઈ આ ગામમાં છે ધર્મશાળા જેવું. એટલે ડાયા માણસો હતા, એ ઘડી 5 મિનિટ બોલ્યા નહીં, પણ ઉતાવળ્યો ડાપણીઓ એક માણસ એવું બોલ્યો, હા શેઠે કર્મશાળા બંધાઈ છે, ધર્મશાળા નહીં. ત્યાં 4 ને લાયા, હવે તું જા, તને લાવીએ. હવે નહીં લેવા ન દેવા. ધર્મરાજાની કલમ અટકી હતી કે આ 4 બ્રહ્મચર્યા કોને માથે લખવી? તો કે ચિત્રલેખાએ પૂછ્યું તો કે ઉભા રહ્યો ને, હમણાં કોઈક ભટકા છે, ત્યાં ભટકાયો. 4 બ્રહ્મચર્યા કે આને લખી નાખો, આના માથે. બિચારા કોઈ જાણતા નથી, કંઈ નથી, એને આમ તો ડાપણ કરીને બેઠો વચ્ચે. એટલે લેવા દેવા વગરની મિથ્યાપાદમાં એવું થાય. કોઈ પતિવ્રતા સ્ત્રી હોય, ભગવાનના ભક્ત હોય, મહાન પુરુષો હોય, આપણે મોઢું ન હોય, ચોકડું ના હોય, ગમે તેમ બોલ્યા કરીએ, ત્યારે એ એક જન્મમાં નથી નડતું, જન્માંતર સુધી નડે છે. એ તો ફિટ થઈ જાય. ભગવાન એને કશું કરી શકે નહીં, એવું ફિટ થઈ જાય. ભોગવ્યા જ કરવું પડે. એના માટે મહારાજે આખો શ્લોક મૂક્યો છે. એની અંદર મિથ્યાપાદમાં ખોટું બોલનાર, ચાળી કરનાર, મૃગિયા કરનાર, આ બધાય મિથ્યાપાદને સમાન પાપ છે.
ખોટું બોલે એ પછી કાયમને માટે એને પ્રેક્ટિસ પડી જાય, અમુક જ ઠેકાણે આમ એમ નહીં, એને એનો ખ્યાલ ન રહે. એટલા માટે મિથ્યાપાદ આરોપણ છે ભયંકર પાપ છે. શ્રીજી મહારાજ ના પાડે છે. ક્યારે પણ અપશબ્દાધિક છે એ પણ ક્યારે બોલવાનું શાસ્ત્ર ના પાડે છે. કેમ? ભગવાનના ભક્તને એની જે વાણી છે એ ઊંચી જોઈએ. ઊંચી વાણી હોય બધા જીવ રાજી થાય, રાજી રહે. એની ભાષાઓ શાસ્ત્રમાં એ શબ્દો આપ્યા છે, એવું નથી ખોળવા જવા ન પડે. શબ્દને શાસ્ત્રકારો કહે છે કે શબ્દ બોલવામાં એમાં ક્યાં તમારે ઘી વપરાતો હોય એમ થાય કે 2 રૂપિયા કિલો છે, આમાં શું છે એમ. એટલા માટે ના પાડે છે. બહુ વિચારીને સારા સુમધુર સામાન્ય પ્રિય લાગે. કોઈ પણ વસ્તુ કેટલીક વખત જેમ છે એમ કહેવાય નહીં. કોક એક આંખે ન દેખાતો તો તમે એ કાણિયા અહીંયા તો કે તારા બાપ કાણિયો લે, કાણિયો છે હકીકત છે પણ એમ કહેવાય નહીં એમ, એ તો નામથી જ બોલાવવો પડે એમ. તરત જ એમ કે તારા બાપ કાણિયો એમ, કારણ એ શબ્દ એને સારો ન લાગે. એની રીતે તમે કહો તો એ માન્ય છે, કારણ કે આત્મા કાણિયો નથી, કાણિયો દેહ છે. બોલ્યો અંદર આત્મા, આત્મા બોલ્યો અંદરથી. આવું થાય છે ઘણી વખત. એટલે શાસ્ત્ર ના પાડે છે એવું નહીં બોલવાનું. કેમ? એમાં કોઈ જરૂર નથી. નકામો હોય, બીજું ત્રીજું હોય, માથાકૂટ, 2 શબ્દ ગાળ દે, બીજું બોલે, આપણે સાંભળવું પડે. શ્રીજી મહારાજ દેવતા તીર્થ વિપરાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચક્ર. આ મિથ્યાપાદ આવ્યો એની સાથે ને સાથે આ બીજો શ્લોક નિંદા એ પણ એટલું જ અગત્યનું છે. દેવતા તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી અને સત્પુરુષો અને વેદ એની નિંદા ક્યારેય ન કરી. નિંદા ના કરી, નહીં સાંભળવી નહીં. એનું પ્રાયશ્ચિત શું? કાનમાં ગરમ કરીને શીશુ રેડવાનું પ્રાયશ્ચિત છે. જે કાનેથી સાંભળ્યો ને એમાં ગરમ કરીને શીશુ રેડવાનું. દેવતા છે એ શાસ્ત્રકારો કહે છે દેવતા છે એને ભગવાને પાવર આપ્યો છે, સ્થાન આપ્યું છે, એનું કઈ તપ છે ગમે તે, દેવતામાં બધા આવી જાય છે. કારણ કે નિંદા છે ને દેવતાઓ એટલે એમાં દેવો આવી જાય, પરમાત્માના અવતારો આવી જાય. નિંદામાં આપણને ખ્યાલ ના રહે. જગત આખું નિંદાથી ભરેલું છે, એકાબીજાનું બોલવું. તીર્થ છે આ બધી વસ્તુ બગડતી નથી. તીર્થ છે ગમે તે તીર્થમાં આપણે જઈએ, તીર્થના ફળને કોણ પામે? શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં એનું વર્ણન કર્યું છે. મારા સિદ્ધપુર ગયા છે, નદીને કિનારે સભા ભરી છે. એ તીર્થના ફળને કોણ પામે? કે તીર્થમાં જઈને આડું અવળું ન જોવે, તીર્થવાસીઓની નિંદા ન કરે, શક્તિ હોય તો જમાડે. અને તીર્થ આ બન્યું એનું શું માધ્યમ છે એ જાણીને ત્યાં શ્રાદ્ધાદિ ક્રિયા કે જે કંઈ એનું માધ્યમ ત્યાં હોય, સ્નાનાદિ ક્રિયા એને કરે. જે માધ્યમ હોય એ ઘણે ઠેકાણે સ્નાનનું હોય, ઘણે ઠેકાણે બીજું હોય, શ્રાદ્ધનું હોય, ઘણે ઠેકાણે બીજું હોય, એવું બધું હોય. એને આદરપૂર્વક કરે. હવે ન કરવું હોય તો દર્શન કરે.
એમાં કંઈ વાંધો નહીં, પૈસાનું બીજું, કારણ કે આ બધા પૈસાથી બીજું થાય તો કે ના, સાધન એમનામ દર્શન કરે, નિંદા નહીં. નિંદાથી મહત પાપ લાગે. બ્રાહ્મણ મહારાજે જમાડ્યા ના ઉપડે એટલી દક્ષિણાઓ મહારાજ હાલતા. પછી કન્યાદાન જોતું હોય તોય પૈસા મહારાજ આપતા. બધું ઘણું બધું મહારાજ પાસે બ્રાહ્મણ આવે ને તો મહારાજ આપતા. તો પણ કે ભાઈ સ્વામિનારાયણ યજ્ઞ કરે છતાં આપણે નિર્વિઘ્ન ન થવા દેવો, તો કે શું કરવું? છેવટે એકે પડવું ડાળમાં, પણ ગમે તેમ નિર્વિઘ્ન ના થાય. લ્યો હવે ત્યાં સુધીનો નિર્ણય કરે. જ્યાં જવું જઈને લાડવા ખાવાના છે, ભગવાન દક્ષિણાઓ હાલવાના છે બહુ મોટી મોટી, ત્યાં પણ એને એને એનો એનો વિચાર કેવો? એને નિંદા કરવા, ભગવાનની નિંદા કરવાની ટેવવાળાનો આ વિચાર આવે. ગમે તેમ થાય, કંઈક ને કંઈક હો ખૂટું ગમે તેમ કરીને ઘી તળાવમાં નાખી દે, ખાંડ તળાવમાં, લાડવા તળાવમાં નાખી દે, ગમે તે કરે. કંઈક ગોજારો યજ્ઞ કરવો વાહવા યજ્ઞની ના થવી જોઈએ. મારા તો અંતર્યામી ને બધું જાણે, છતાંય ત્યાં મહારાજે સભામાં બ્રાહ્મણોની બહુ પ્રશંસા કરી છે કે બ્રાહ્મણો તો પૃથ્વીનું દૈવત છે, એને માનવા પૂજવા, એવું મારા લખ્યું છે એમ. કારણ કે એમાં પવિત્ર સારા ભગવાનના ભક્તો ભણેલા એવા હોય ને, બધું હોય, કંઈ નિર્બીજ નાચ ન હોય. એટલે કોઈના ભોગે કંઈ મુશ્કેલી થઈ જાય એવું નહીં કરવાનું. માણસો અપરાધી હોય બને, બધા ના હોય. અને સાધ્વીના પતિવ્રતા સ્ત્રી હોય એની નિંદા, કારણ કે નિંદા કરવાની ટેવ હોય એટલે માણસ બોલે. અને એક બોલે, બે બોલે, બીજાને કે, ત્રીજાને કે, એના કાને શબ્દ જાય, એને બહુ દુઃખ થાય કે આ મને ખોટી રીતે વગોવે. એનો આત્મા શાસ્ત્રકારો કે છે કકળે, એટલે આને મહાપાપ લાગે. પાપ એવું લાગે એનું શ્રેય કાર્ય એમાં એ પ્રતિબંધિત થઈ જાય. વધારે શ્રાપ ભેગા થાય એટલે શ્રાપિત આત્મા થઈ જાય, બહુ તકલીફ થઈ જાય. એટલા માટે ના પાડે છે. મહાભારતની લડાઈ પૂરી થઈ ગઈ પછી પાંડવોને ભગવાન કહે છે હજુ એક વિઘ્ન છે. શું વિઘ્ન છે? તો કે છે ગાંધારી પતિવ્રતા છે. એને ખબર પડશે કે મારા છોકરાનો નાશ થઈ ગયો છે, જો ત્યાં ગરમ થઈને જો શ્રાપ આપશે તો પાછું અહીં પાછું હતું નતું થઈને ઊભું રહેશે. તો કે શું કરવું? તો કે એને પ્રસન્ન રાજી ગમે તેમ કરીને એને શ્રાપ ના આપે કે બીજું ના કરે એવું કંઈક કરવું પડે. યુધિષ્ઠિરને કે તમે જાઓ, ભીમને કે તમે, અર્જુનજીને કે ના ભાઈ અમારું કામ નહીં. ભગવાનને કે તમે જ જાઓ. એ ભગવાન રાતોરાત હસ્તિનાપુર આવ્યા છે. ગાંધારીને બહુ મીઠા શબ્દોથી ગોળ 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 ફેરવીને જુદી જુદી વાતો કરી અને પછી આ મેન વાત કરી કે તમારા છોકરાનો પરાજય થયો, નાશ થયો, પાંડવોનો વિજય થયો. હવે છોકરા ત્યાં માં આઈ ભગવાનની વાણી, તો પણ ગાંધારી કે મારું થયું ને એવું તારું થાય. શ્રી કૃષ્ણને કહે, શ્રી કૃષ્ણને કહ્યું મારું થયું એવું તારું થાય. એમ હું કુટુંબ જોવા ના રહી, તારું એવું થાય.
લ્યો ભગવાનને, અને ભગવાને શ્રાપને સહર્ષ સ્વીકાર્યો. પતિવ્રતા છે, ભગવાનને ઊભું રહી જવું પડે, એમાં ચાલે નહીં. એટલે મહારાજે આ સ્પેશિયલ શ્લોક મૂક્યો આમાં. પુરુષોત્તમ નારાયણે શ્લોક, આ દૈવત છે આ બધો. 6 વસ્તુનું તો તમે જો કંઈ નિંદા કરી તો તાત્કાલિક અધઃપતન, બીજા બધાનું ચાલ્યું જાય, પણ આને તો ક્યારેય પણ નહીં. સત્પુરુષો એનું નહીં. સંત વ્યાખ્યા છે જુદી છે, અગ્નિ સ્વરૂપ છે. કોણ ક્યારે શું ભજન કીર્તન કરતો હોય, કોનામાં કેટલો આત્મા કરંટ વાળો પાવર વાળો છે ને, એ આપણને ક્યાંય ખ્યાલ હોય નહીં. લેવા ને દેવા આપણે કશું જાણીએ નહીં. અને કોઈ માથાકૂટમાં ખોટી ઉતરીએ અને એમાં ક્યાંક આપણને શ્રાપ લાગી જાય તો તકલીફ થાય. કોઈના સંગે આપણને લાગી જાય, કારણ કે સંગ છે ને આપણે કાયમને માટે હલકાનો જ કરવાનો શોખ હોય. એમ 2 જણ વાત કરતા એટલે ત્રીજીના મોઢામાં પાણી છૂટે. શું કે શું વાત કરતા? પછી જઈને પૂછે, બહુ ઉભા રહ્યા તમે તો કંઈ બહુ વાતો કરી, ઓલું વાત શું કરીએ કઢાવવા માટે? ત્યાં દિલ્હી તો આગી છે, તમારા એ રાજ કરવાનું છે 2 જણને. પણ એવું હોય, એવી ટેવ એવી. એમ એને પછી લાંબી પોળી કરે, 2 શબ્દ એ ઉમેરે, 2 ઓલી બીજા ઉમેરે, એમ કરીને લાંબુ કરે. હોય નહીં કશું. અને વેદ, વેદ પરમાત્માની વાણી છે, એની નિંદા શાસ્ત્ર ના પાડે. આ 6 વસ્તુની નિંદા કરવાથી તાત્કાલિક અધઃપતન થાય છે. કારણ એની અંદર બીજા ઋષિઓના મત પડે છે. સુમંતુ ઋષિ કે છે, બીજા મહાભારત રામાયણ એનો ઉલ્લેખ છે. દેવ, ઋષિ, બ્રાહ્મણ, આચાર્ય, માતા પિતા, રાજા, સાધુ, સતી એની નિંદા જો થઈ જાય તો જીભને કાપવાની, બાળવાની, કે એનો દંડ. એટલા માટે આનો ઉલ્લેખ બધા પુરાણોમાં છે, સ્કંદ પુરાણમાં છે, બધામાં છે. કારણ આ દૈવત છે પૃથ્વીનું, એ દેવ છે, એ દેવ દેવ જ છે. તીર્થ એ તીર્થ જ છે, નદી એ નદી જ છે, એમાં બીજું કાંઈ નહીં. ગંગાજીના કિનારે રહેલા બધા શહેરોના ગટરનું પાણી ગંગાજીમાં જાય છે, કાશીથી આરંભીને. અને એને કિનારે રહેલા જે શહેરો એ અગ્નિદાહ શહેર મોડે દઈને બળદો ગંગાજીમાં જ મૂકી દેવાનું, જાય તણાતું. હવે મળદા અંદર મૂક્યા હોય એ કઈ વચલા પ્રવાહમાં ના જાય, મળદું તો બહાર કિનારે જ ફેંકી દે. એટલે આપણે કિનારે નાતા હોય ને ત્યાં ઘણી વખત અથડાય પગે. તમે તો મારો શું અથડાયો? એ બધા મળદા હોય, ઉપરથી આવતા હોય. છતાંય ગંગાજી અપવિત્ર ના થયા. ગંગાનું પાણી એટલે ગંગાનું પાણી, એ ગાંગે તામયાંતી, ગટર હોય ગમે તે હોય. કારણ શાસ્ત્રની અંદર એનું વિધાન થઈ ગયું. એટલે આ પૃથ્વી રહે ત્યાં સુધી રહે. મહારાજે જે સ્નાનો કર્યા, જે સ્થાનમાં ગંગા જળિયો કૂવો હોય, ગંગા ઘેલા નદી હોય, તાળન તળાવ હોય, ધના તળાવ હોય, ગોપી તળાવ હોય, આ બધા જે તળાવ, ગોમતી તળાવ હોય, બીજે જ્યાં જ્યાં મહારાજ ગયા છે તે સ્થાનોની અંદર જે સરોવરો થયા એટલે પવિત્ર થયા, એ આજે બી એવા જ છે. એમાં કાંઈ ફેર ના પડે. પાણી હોય યા ના હોય, ડોળું હોય આ ચોખ્ખું હોય. માનવ ક્રિયા, માનવ વસ્તુને આગી પાછી કરી શકે, બગાડી શકે, અને એટલું જ્ઞાન નથી, એનો ખ્યાલ નથી. પણ તીર્થ તો તીર્થ જ છે. એટલા માટે મહારાજ કહે છે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો એમણે નિંદા ક્યારેય કરવી નહીં. એવો સમય શું કામ કાઢવો પડે?
આપણા સંસારની પ્રવૃત્તિ કરીએ, નવરા પડીએ, વાંચન કરીએ, મંદિર હોય તો મંદિર સેવન કરીએ, એમ શાસ્ત્રકારોએ ના લખી છે. નકામી માથાકૂટ અને કોકનું પોટલું આપણે માથે ઘરમાં લાવવાનું કર્મનું, એમાં ઓલો ચોખ્ખો થતો જાય ને તમારે ત્યાં વધારો થતો જાય. એના પાપ ધોવાય નિંદાથી. એક પંડિત વિદ્યાભ્યાસ કરાવે, ભણનારા બ્રાહ્મણ એમાંથી એક જણ પંડિતજીની નિંદા કરે, છોકરાઓ બાર ભેગા. એટલે એ પંડિતજીને કાને શબ્દ ગયો એટલે એને વધારે ભણાવે. જેમ જેમ ઓલા છોકરાઓ રિપોર્ટ આલતા જાય ને એમ વધારે ધ્યાન આપીને એને ભણાવે. એક દિવસ બધા ભેગા થઈને પંડિતજીને કહ્યું કે આ તદ્દન નકામો છોકરો છે, હવે એટલી તમારું અમથો બોલ્યા કરે, મશ્કરી કર્યા કરે, એના ઉપર તમે બહુ ખ્યાલ રાખો છો ભણાવવાનો, પ્રેમ એ. તો કે છે જો કપડાં ધોવાય ને તો હાબુની ગોટી લાવવી પડે, અને ઘસીને કાસડો વાળવો પડે. આ એ ખર્ચ થાય, માથાકૂટ ને મહેનત. આ વગર મહેનતે વગર હાબુ ગોટીએ આપણે પાપ ધોતો હોય તો શું વાંધો છે? એટલે ભલે ને એટલે એના ઉપર હેત વધારે રાખવું પડે, મફત ધંધો કરે છે. ઓલો ખર્ચ થાય, ધોબીને કપડા આલો, બિલ હારે નારે આવે. આમાં કાંઈ નહીં, એ ઘરનું ખાઈને બિચારો મહેનત કરે છે. એટલે એ માં જ એ વધારે જીવે એમ સારું કે છે પંડિતજી. કે અમે ચોખ્ખા રહીએ. એવો ધંધો છે નિંદાનો, અને એ સહેજે માણસમાં હોય છે. હું સર્વ પ્રકારે ડાયો, બીજા બધા કંઈક ને કંઈક ખૂટ ખાપણવાળા, એવું આપણું કહેવું કાયમને માટે હોય. હું નકામો છું ને બીજા બધા હારા છે એવું નહીં. દુર્યોધનને કહ્યું આ સભામાં હારો માણા શોધી લાવે ને, તો કે છે આ સભામાં એકે હારો નથી. તો કે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે ને, તો કે એ તો નકામો લ્યો. એની એ સભામાં ધર્મરાજાને કહ્યું કે આમાંથી એક ખરાબ માણસ શોધી લાવો. ભગવાન ધર્મરાજા કે પ્રભુ આમાં એકે ખરાબ નથી, બુદ્ધિશાળી ડાયા સારા માણસો છે બધા, ભગવાનના ભગત છે બધા. દુર્યોધન તો કે એ મારો ભાઈ છે, એમાં કોઈ ખરાબ નથી. લ્યો, એ સભા આ બેયની દ્રષ્ટિમાં ફરક કેટલો. સભા એની જ, પ્રશ્ન એનો એ. હવે એમાંથી દુર્યોધન શું મેળવે, ધર્મરાજા શું મેળવે? કેટલો મોટો ફરક છે, કેટલો મોટો ફરક. શ્રીજી મહારાજે કહ્યું કે આ સભાને કોઈ અંતકાળે સાંભાળે એ આ સાંભળી આવે. આ સભાને કોઈ વખાણે, ઓહો ભગવાનના ભગત બેઠા છે, કેવું સુંદર સભા છે, તો એનું રૂડું થાય. લ્યો, એટલો મોટો પાવર છે. માળા ફેરવવાનું જ એક બાજુ રહ્યું. કહેવા માત્રથી જ ઉપરથી ઉપરી ચરવો શું પડ્યો ને, કહેવા માત્રથી કે ભાઈ હિંસામાં યજ્ઞ થાય ને ના અહિંસામાં યજ્ઞ થાય, કહેવા માત્રથી જ પડ્યો ને. એમ એને જે બધા યજ્ઞ કરેલા બધા અહિંસામય કરેલા, તો ભગત હતો ને ઉત્તમ. પણ ઇન્દ્રનો પક્ષ રાખવા પૂરતું જ આટલું બોલ્યો, એમાં જ ઉપરથી પડ્યો. એટલે નિંદા એ શાસ્ત્રકારો નાખે છે ક્યારે પણ કોઈની પણ. એમાં આ 6 એ તો બહુ અગત્યનું છે. સ્કંદ પુરાણમાં પણ આના માટે નિષેધ છે. દેવ પ્રતિમા હોય, નાની હોય મોટી હોય ગમે તેની હોય, દેવ પ્રતિમા
આપણે ન માનતા હોઈએ તો આપણે બીજું શું એની હારે આપણે નિસ્બત છે કે સંબંધ છે એમ બે આ જોડવા હોય તો મહારાજની આજ્ઞા છે. રસ્તામાં જતા દેવાલય કોઈ બી મંદિર આવે આમ કરવું એ તો ભગવાનની આજ્ઞા છે. મહારાજે તો આગળ કહે છે આદરપૂર્વક દર્શન કરવા, એવું પાછું લખે છે. હવે એટલો આપણે ટાઈમ ન હોય, સાયકલમાં ઉપર જતા હોય, મોટર ઉપર જતા હોય, ગપ્પા મારતા જાય, એવો ટાઈમ હોય નહીં તો આમ કરવામાં શું વાંધો છે? કરવું પડે, અપરાધ થાય, આપણને ખબર ના પડે. કારણ કે બધા દેવો કે સાત્વિક નથી, બધા દેવો કે ભગવાનના ભગત એ નથી, એમ આપણને ખબર ના પડે. દિલીપ રાજા સ્વર્ગમાંથી આવતા હતા, નીચે કામદુગા ગાય બેઠેલી, એને આમ નમસ્કાર ના કર્યો, એને કઈ ખ્યાલ ના રહ્યો, એટલે તરત એને શ્રાપ આપ્યો કે તું જે કામ માટે જા છો ને એ કામ નહીં થાય, જા. લ્યો, એને ખબર એ નહીં, એ એના વિચારોમાં જ નીચે આવે. બસ કામદુગા ગાયે તરત શ્રાપ આપી દીધો. ટાઈમે ફળ ના થયું. વશિષ્ઠ મુનિ એમના સૂર્યવંશના ગુરુ એની પાસે જઈને પ્રશ્ન કર્યો. એણે ધ્યાન લગાવ્યું, ત્યાં કામદુગા ગાય દેખાઈ કે ભાઈ તું સ્વર્ગમાં ગયો તો રસ્તામાં આવતા કામદુગા ગાય રસ્તામાં બેઠી હતી સાઈડમાં, એને તે નમસ્કાર નહીં કર્યા. તુલસી કેરો હોય, કોઈ તપસ્વી અવસ્થાએ મોટા એવા આવતા હોય, એને રસ્તો આપીને નમસ્કાર કરવા પડે. જે સોમનાથ ના બોલો તો આપણે શું, જે તે આપણે આદર કહેવાય. કશું નથી જાણતા તો પણ તમે જુઓ ને તો અમેરિકામાં ચોકડી આવે, એ સોસાયટીની અંદરની ચોકડી હોય કે બહારની ચોકડી હોય, કોઈ ગાડી અડકે પડકેથી ન આવતી હોય તો એ ઊભો રહ્યો જ હોય અને આમ તેમ જોવે, અને જો કોક આવે તો એને જવા દે, એને આમ કરે, જવા દે. કાં તો ઓલો એને એમ કે તમે જાઓ, એને એમ કરે, નમસ્કાર કરીને જ જવા દે. એ હારી એવી ઓટોમેટિક પ્રથા છે. લ્યો, આપણે આવતો કે ના આવતો હળુક દઈને કાઢે બા, હા મેં કાંઈ અથડા હોય તો અથડા ને જવો જ જાય એમ બાંધવામાં તૈયાર. ત્યાં કોઈ આવતો હોય કે ના આવતો એ નહીં જોવા, ઊભું જ રહેવાનું. એટલે એ શિષ્ટાચાર, શિષ્ટાચાર પરંપરાને માટે જ મહારાજ પહેલું મંગળાચરણ કર્યું. મધ્ય મંગળાચરણ આવશે, અંત મંગળાચરણ આવશે. એટલે શ્રીજી મહારાજે અહીંયા આપણને નિંદાને માટે સર્વથા આ બધાય ભજન ભક્તિમાં વિઘ્નરૂપ તમને ન થઈ જાય. પછી આપણે મારાનો વાંક કાઢીએ, તમે લેવા આવ્યા નહીં, શું થયું શું નહીં, ભજન કર્યોનું ફળ દેખાતું નથી કાંઈ, એ ક્યાંથી આવું બધું થયા કરતું હોય. જેમાં જે નથી એને અવળી રીતે વર્ણન કરવું એને નિંદા કહેવાય. એમાં હોય ને વર્ણન કરવું એ નિંદા, એ પણ શાસ્ત્ર ના પાડે. શું કામ છે તમારે, એમ શાસ્ત્ર ના પાડે છે. આપણે વ્યવહાર ન કરીએ, આપણે ન બોલીએ બહુ તો બીજું શું એમ. એટલે નિંદા સર્વથા શ્રીજી મહારાજે 21મા શ્લોકમાં ના પાડી. હવે દેવતાઓ, એ દેવતા એ ભવે જે છે, જે દેવતાની આગળ સુરામાન બકરાદિકની હિંસા થતી હોય એનું નૈવેદ્ય ન જમવું. આ આગળ પેલી હિંસા આવી, હિંસાનો નિષેધ કર્યો, અહીં કંઈક નૈવેદ્ય આવ્યો, એનો નિષેધ પાછો આવ્યો બીજી રીતે. સુરા માંસ, હવે હાકર કોક લાવ્યો કે ભાઈ હાકર લ્યો, એ નહીં તો એ લ્યો, તો કે ના, ત્યાં જવું નહીં, જઈ ચડ્યા તો કઈ આપણે કશું લેવું નહીં. પાણી કોઈ વસ્તુ ના લેવાય, એમાં એનો વિકાર આવે છે, વિકાર આવે. ભગવાનના ભક્તને એ નડે. ઘણા એમ માને, લંડનમાં એવા
ઘણા હરિભક્તોએ આ તૈયાર માંસના ઓલી ડબ્બીઓ આવે પેક, એની દુકાનો ઘણાને હતી. સાધુએ જેમ જેમ જાણ્યું ને પધરામણીએ જાય કે નામ થા પૂછ્યા કરે ને શાનો ધંધો કરો છો, શું કરો છો, એ બધી ધીમે ધીમે કઢાવી નાખી. ભલે પેક હોય કે ગમે તે હોય, ડબ્બો સીલબંધ તમે આપ્યો હોય બરાબર, એમાં સુખ તમને જે છે એનું રટન શું થાય આખો દાડો દુકાનમાં. બીજા ઘણા ધંધા, હજારો ધંધા છે. મોક્ષકામી આત્માને ઈશ્વર શા માટે કરવું પડે? એ નહીં કરવાનું. એમાં એવું નહીં જ જાણવાનું. દારૂનું લેબલ લાગ્યું નહીં તો એ મશીનમાં એક વાર ચીમનલાલ શેઠ મને કહેતા, મને કે વિદેશમાં જે દારૂ છે ને શાસ્ત્રી, એ તો મશીનમાં બધા આવડા છે તે હુકોમ એવો ને બીજું ને ત્રીજું ને એ બધું પી લે ને એનો પ્રવાહી આવીને બોટલમાં ભરાય, એમાં બીજું કશું નથી હોતું. મેં કીધું એની અંદર કશું હોય કે ના હોય, પણ એનું લેબલ શું વાગે છે? બિયર, દારૂ, એટલે પતી ગયું એમ. એનું નામ શું? અમુક અમુક વસ્તુનો નિષેધ હોય, જે ભાવ દૃષ્ટિ હોય, દ્રષ્ટિ દુષ્ય હોય. સર્પાકાર કાકડી આવે છે, હાપોલિયા જેવી લાંબી કાકડી ખાવાની, એ જોઈને તમને હાપનો જ વિચાર આવી જાય, પછી એ ખાવાનો નિષેધ છે. શાસ્ત્રકારો કે ખાવાને એ હાપોલિયા જેવી જ આવે છે કાકડી. એટલે અમુક અમુક વસ્તુ છે ને એ પછી એ ખવાય જ નહીં. હું છપૈયા ગયો તો ઘણા વર્ષો પહેલા છપૈયા મહંતે ત્યાં ઓલું ફળ થાય છે ને, એ છપૈયામાં મંદિરમાં જ એના ઝાડવા છે. એ ફનસ ઉપરથી તું ઓલાને ચડાવ્યો કે ઉપર ચડે સાસ્યા શાક કરીએ અને ઠાકોરને ધરાઈએ. ઉપરથી તોડ્યું, નીચે લાવ્યો પાકું. તો હું આમ સભા મંડપમાં ફરતો હતો, બે થાળ લાવ્યો, મોટો છરો લાવ્યો, તેલવાળો હાથ કર્યો, એને આમ કરીને આમ ચીર્યું, આમ પોળું કર્યું. મેં કીધું આ શું કેમ? તો કે આ તમે આવ્યા ને એટલે ફનસ ઉપરથી કોઠારીએ કહ્યું ઉતારવાનું. મેં તો આપણે ખાવું નથી, કોઠારીને કહી દે. તો કે અરે પણ તમારા આ તો ફનસ માટે માણા મારી નાખે. અહીં તો એવો આનું તો બહુ મહિમા, આ પાકું આમ ધ્યાન રાખી રહેવા તો રાતે તોડી જાય, જાણી જાય. તો આ તમારા માટે સ્પેશિયલ ઉતાર્યો. મેં તું કહી દે આપણે ખાવું નથી એમ. ભાવ દુષ થઈ જાય દ્રષ્ટિમાં આપણને, એટલે એ પછી નિષેધ છે. આ તો મોક્ષની વિચારધારા ઉપર આપણે ચાલી રહ્યા છીએ, બહુ ઊંચા સ્ટેજ ઉપર. ઊંચું સ્ટેજ એટલે છેલ્લું સ્ટેજ. એમાં બહુ વિચાર કરે. 80 પ્રકારના શાક હોય છે. હવે એમાં એક ખાઈએ તો જ સાચું એવું કંઈ નહીં એમ. અહીંયા બધે મળે છે, વડોદરા બધે મળે છે. આપણે ત્યાં વડતાલ આચાર્યના બંગલે પુષ્કળ ઝાડ હતા ને વડતાલમાં ત્યાં કોઠારમાંય લાવે, ઘણા લઈ જાય. એનું ડખું સરસ થાય, શાકે સરસ થાય, તાકાતવાળો બહુ. એટલે અને ફળ છે 10 કિલો 20 કિલોનું એવું હોય. એટલા માટે સ્ટેજ છે ને આપણું ઊંચું છે. વિકૃતિ ભાવ આવે એ આપણે ભગવાનને ધરાવીએ એટલે બીજો દોષ ઊભો થાય. વિકૃતિથી તમે તૈયાર કર્યું, એમાં વિચાર બદલાયો. ભગવાનનો કીર્તન કે ભજન એ ગાતા ગાતા રસોઈ થાય કે રોટલી વણાય કે લોટ બંધાય, એ તમે ખાઓ અને સિનેમાનું ગાયન ટીવીમાં તાણીને મૂક્યું હોય અને રોટલી વણાય ને રસોઈ થાય ને એ તમે ખાઓ, એમાં બહુ ફરક. સિનેમાના ગાયન ચાલુ હોય ને
રસોઈ થતી હોય એ તમે મહિને 2 મહિને તમારા મંદિરના નિયમ તૂટે એટલે તમને આળસ થાય, તમને એમ થાય હવે જવા છે, મોડું થઈ ગયું ને હવે કાંઈ નહીં કાલે, એવો વિચાર આવે. આમ ના ખબર પડે તમને, એમ એ બ્લડમાં દાખલ થઈ ગયું, લોહીમાં ભળી ગયું. હનુમાનજીએ જાઓ ને સાળંગપુર ત્યાં ખબર પડે આ તો ભાઈ નહીં નીકળે જલ્દી, લોહીમાં ભળી ગયું છે. ઓ તારી લોહીમાં શું ભળી ગયું? તો કે હા એ લોહીમાં ભળી ગયું. લોહીમાં બાળીને એને કાઢવાનું. એને કેટલાને એ કેસને 5 વર્ષ લાગે, કેટલાને 7 વર્ષ લાગે, એમ કેટલાને આ સરજુદાસને 11 વર્ષ લાગ્યા. એ કંઈ ખાવાના ખેલ છે? લાગે એવું તમને, એમ આપણે નથી અનુભવ્યું એટલે આપણે રોપ કરીએ. બોલવાની ટેવ એવી ને, પ્રકૃતિઓ હોય ને અંકુશ વગરની હોય. છેલ્લો બારવટીયો ભૂપત થઈ ગયો સૌરાષ્ટ્રમાં. હવે શેરડીના ગોળને એમના પીલાય ને સાંજે છે રાતે શેરડીઓ ખાવા, એકબીજાને ગોળ ખાવા બોલાવે. અમે હોય તો અમને બોલાવે. ઠંડો પહોર હોય, અવાજ પાડી હોય, શરીર હારા એટલે એમાં જો દોહાલ બોલવાનું લાઈને ચડ્યા હોય તો એ બોલે, બીજે ગપ્પા લાઈને ચડ્યા. એમાં ભૂપતની લાઈને ચડ્યા કે આજકાલ ભૂપત દેખાતો નથી. ઓલી બીજો કહે છે હવે શું હોય તો કંઈ ફરતો હશે. ઓલી ત્રીજો કહે છે જો અહીં આવે ને તો ચૂલામાં ગાલ દઉં. ઓલી ચોથો કહે છે ઓલો ગોળ પાડનારો એ કે જો અહીં આવે ને તો કઢાઈમાં નાખી. એ ગપે ચડ્યા અને ભૂપત આવે. અડધો કિલોમીટરથી અવાજ ચોખ્ખો સંભળાય. એ ઘોડા ઊભા રાખ્યા. શું પટેલિયાઓ વાતો કરે છે બધી સાંભળી. પછી આયા ધીમે ધીમે ગોળનો એ શીશોડા પણ બોલો. લાઈનમાં ઊભા રહ્યો. પહેલા તો લાઈનમાં ઊભા રાખ્યા. ભૂપતને અંદર ચૂલામાં નાખવાનું કોણ કહેતું હતું? આંગળી ઊંચી કરો કે ફલાણા ભાઈ ચાલો એને ચૂલામાં નાખો. રાંધવાની કઢાઈમાં કોણ કહેતું હતું નાખવાનું ભૂપતને? તો કે રાંધવાની કઢાઈમાં નાખો. શીશોડામાં પીલવાનું કોણ કહેતું હતું? કે આ શીશોડા વાળો, તો એને શીશોડામાં પીલો, અને શીશોડામાં પીલો. કારણ કે આ 4-5 હતા બારવટિયા. મેન ભૂપત એ બીજે દાડે છાપવામાં આવ્યું કે આવું બોલતા હતા અને આવ્યો વાણીથી, ને આ લોકો અચાનક જઈ ચડ્યા. એનો આ પરિણામ. એટલે શાસ્ત્ર ના પાડે છે એટલો સમય ભગવત આરાધનમાં જાય, એટલો સમય બીજા તમારા સત્કાર્યો, બીજું કંઈ કાર્ય હોય ઘરનું એમાં જાય. એ બેસ્ટ છે. એટલા માટે દેવ ક્ષુદ્ર દેવોની આગળ આ બધી હિંસાઓ થતી હોય એમાં આપણે ક્યારે જવું નહીં, એનું ખાવું નહીં, ક્યારેય પણ નૈવેદ્ય લેવું નહીં. કારણ આમ માથું નવામાં વાંધો નથી. એક દેવી જાણીને દૂરથી દેવાલય રોડ ઉપર હોય ને એટલે, બાકી બીજું નહીં. દ્રષ્ટવા શિવાલયાદિની દેવાકારાની વર્તમની. તમને દેવની નિંદા ના આવે એટલે તરત પાછો શ્લોક મહારાજે મૂક્યો કે દ્રષ્ટવા શિવાલયાદિની. દેવ મંદિર આપણે જોયું તો માર્ગની અંદર આદરપૂર્વક તે દેવના દર્શન કરવા. પહેલા નૈવેદ્ય, ખરાબ નૈવેદ્યની ના પાડી. આપણે નિંદામાં ના ચડી જઈએ એટલે અહીં તરત પાછી વાત આવી. શિવાલય આદિ કોઈ પણ આદિ શબ્દનો પ્રયોગ મહારાજે કર્યો છે. દેવ દર્શન પગે લાગીએ બસ. રાજ્ઞ પુરુષ રાજા, આ બધા કોના માણસો છે? પૃથ્વી ઉપર દૈવત માત્ર. ગીતાજી વાંચો તો એમાં શું લખ્યું છે? ઝાડમાં કલ્પતરુ હું, ઘોડામાં ઊંચાઈ સરવા હું, હાથીમાં ઐરાવત હું, બધા એક-એકમાં ગાયોમાં કામદુગા હું. એ બધું તમે જો ભગવાને કહ્યું છે. આ બધું જે દૈવત દેખાય છે ને એ હું છું. એમ ચરાચરની અંદર જે કંઈ શક્તિ છે
એ મારી કામ કરે છે, અને એ હકીકત છે. જીવાત્મા હોય, શરીર હોય, તોય તમે કાંઈ કરી શકો નહીં. જો ઈશ્વર પ્રવેશ ન હોય તો કાંઈ ના કરી શકો. જીવાત્મા હોય તોય ના કાંઈ ના કરી શકો. સારું એ સંચાલન એટલે પાવર્સ જેને કહેવાય. આપણે આ લાઇટમાં પાવર આવ્યો, આ પંખામાં પાવર આવ્યો તો આપણે કામ થાય છે. પાવર્સ છે ને એ જુદી વસ્તુ છે. પાવર ન હોય તો પંખાને શું જોયા કરો, 4 પંખ્યા વાળો, બીજું કાંઈ નહીં, કામ ન થાય. પાવર એ જુદી વસ્તુ છે. એમ ચરાચર પ્રત્યે વ્યાપક ઈશ્વર છે એ બધામાં રહ્યો છે. એમાં પાત્રની તારતમ્યતાને લઈને એવું શાસ્ત્રનું વિધાન છે. કારણ કે જ્યારે પ્રહલાદજીના બાપે કહ્યું તારો આ રક્ષાનો કરનાર કઈ બેઠો હતો, તો કે બધે છે, જળે વિષ્ણુ થળે વિષ્ણુ. તો કે આ થાંભલામાંય છે, તો કે હા. ત્યારે લાકડા તો આપણે બાળીએ છે, થાંભલો તો લાકડો જ હતો. તો કે થાંભલામાં છે, તો કે આ તો તરવાર મારી તો નૃસિંહ સ્વરૂપ પ્રગટ થયું. એટલે પાત્રની તારતમ્યતા પ્રમાણે ઈશ્વર બધામાં રહ્યા છે. એનો વિવેક શીખવાડ્યો છે. આપણને કેવી રીતે વ્યવહાર કરશો તમે સંસારમાં, એનો વિવેક, એની વ્યવસ્થા, એના નામ, એ પ્રમાણના ભાવ, એ પ્રમાણે બધું ઓટોમેટિક ચાલ્યા કરે એવી રીત શાસ્ત્રકારોએ બાંધી. કેટલી બધી રીત સુંદર બાંધી. આપણને તો ખબર એ ના હોય. આને કાકા કહેવાય, મામા કહેવાય, દાદા કહેવાય, દાદાના દાદાને શું કહેવાય, કોની યારે કેવા વ્યવહાર, એ બધું શાસ્ત્રમાંથી આવ્યું. આપણે કશું જાણતા જ નથી. એમ કાંઈ જાણતા નથી આપણે. મરણ પછીની ક્રિયા, જન્મ્યા પછીની ક્રિયા, કેટલું બધું સુંદર વ્યવસ્થા લખી છે. 16 સંસ્કાર, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એની અંદર ધાર્મિકતા તો આવે, સાથે નિરોગીતા, આયુર્વેદ પણ કામ કરે. 16 સંસ્કારમાં બહુ સુંદર વ્યવસ્થાઓ. એમાંથી તૈયાર થયેલો જીવ છે એ ભગવાનને ઓટોમેટિક ભજે એવો તૈયાર થાય. એનું ધ્યાન આપવું પડે. શાસ્ત્રકારો કે છે કે જ્યારે માતુશ્રીના ઉદરમાં ગર્ભનું બંધારણ થાય છે, ત્યાર પછી એને જેવો જીવ બનાવવો હોય એવો એ બનાવી શકે, એના હાથની વાત છે, એવું લખે છે. મહાન પુરુષ બનાવવો હોય, રાજકીય પુરુષ બનાવવો હોય, ગમે તેવો બનાવો એ બનાવી શકે. 9 માસ પર્યંત એની જે આચાર વિચાર એ બધું બદલવું પડે, એવો થાય આત્મા. એના બધી જ ક્રિયાઓ એને ત્યાં અસર કરે છે, લાગુ પડે છે. પારણામાં પહેલા ઓલા ગાતા છોકરાઓને, એ કેમ ગાતા, હલરડા કેમ ગાતા, અને જોશવાળા હલરડા ગાય. હવે એને તો આંખો ઉઘડી નથી, ના એને અસર થાય છે, હલરડા ગાય. એટલું બધું સૂક્ષ્મ ગણિત ઋષિ મુનિઓએ શોધી કાઢીને કર્યું છે. આજે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું કે વાત બરાબર છે. એમાં એક તલભારે ખોટું નહીં. એટલા માટે મહારાજે 23મા શ્લોકની અંદર દેવની અવહેલના ન થાય એટલા માટે આદરપૂર્વક દર્શન કરવા. હવે સ્વવર્ણાશ્રમ ધર્મો યશ હાતવ્યો ન કેનચિત. પોતાનો વર્ણાશ્રમ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ, એનો ક્યારે ત્યાગ ન કરવો. પર